आओ પાંચમી નવરાત્રી એ સ્કંદ માતા તરીકે પ્રસિદ્ધ છે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદ માતેતિ. તો આ સ્કંદ માતા જે છે એ કાર્તિકની પણ માં છે, માતાશ્રી છે, એવો પણ મહિમા છે. પણ આ સ્કંદ માતા જે નામ પડ્યું એની પૌરાણિક કથા સજ્જનો આની સાથે સંકળાયેલી છે કે તારકાસુર નામનો દૈત્ય બ્રહ્મા દ્વારા વરદાન માગે અને એ વરદાન કેવું કે શિવનો પુત્ર એ જ તારકાસુરને મારી શકે. અને એ સમયે ભગવાન શિવ સમાધિમાં, અને કથા એવી છે કે એક તરફ માં ભવાની અગ્નિકુંડમાં હોમાઈ ગયેલા હતા અને એના વિરહમાં ભગવાન શિવજી તપસ્યામાં, આરાધનામાં છે. હવે તારકાસુરનો ત્રાસ વધ્યો, દેવોને એક પછી એક રંજાડવા લાગ્યો છે. બધા દેવો બ્રહ્મા પાસે, બ્રહ્મા નારાયણ પાસે, નારાયણે યુક્તિ કરી અને કર્યું કે હે દેવો, જો ભગવાન શિવ વિવાહ કરે અને એનો પુત્ર એ આ તારકાસુરને મારી શકે, એટલે તમે એક કામ કરો, ભગવાન શિવને જગાડવાનો પ્રયત્ન કરો, પ્રયાસ કરો. દેવો બધા જગાડે છે, પ્રસિદ્ધ કથા છે. પણ દેવો જયારે ભગવાન શિવને સમાધિમાંથી જગાડવાનો પ્રયત્ન કરે ત્યારે બધા દેવો ધ્રુજવા લાગે. એ સમયે કામદેવને મોકલે છે અને કથા છે ને, અને પછી તો એ કામદેવને બાળીને ભસ્મ કરે એ કથા છે. પછી જયારે ભગવાન શિવ પરણે છે હિમાલયના ઘરે, અને એ સમયે ભગવાન શિવ પરણવા માટે તૈયાર થયા અને એનું જે દાંપત્ય જીવન ચાલ્યું ને એમાંથી જે પુત્રનું પ્રાગટ્ય થયું એ જ આ કાર્તિક ભગવાન છે. અને કાર્તિક પછી તારકાસુર નામનો દૈત્ય જે છે એનો વધ કરે, અને પછી તો તારકાસુરનો વધ થયા પછી સેનાપતિ બનાવવામાં આવે છે અને દેવોના સેનાપતિ એ કાર્તિક ભગવાન રહે છે. અને એ પછી માનું નામ સ્કંદ તરીકે પ્રસિદ્ધ થયું. એટલે કાર્તિકેયની માતાશ્રી જે છે માં ઉમા, એનું એક નામ સ્કંદ માતા પણ છે. અને જે સ્કંદ માતાની આરાધના કરે પુત્રને યશ મળે, પુત્રને બળ મળે અને પુત્રને શક્તિ પ્રાપ્ત થાય છે. એવી આ પાંચમી નવરાત્રી એટલે સ્કંદ માતાની નવરાત્રી છે. તો સજ્જનો, આવો સ્કંદ નવરાત્રીના દિવસે પણ આપણે માની ઉપાસના કરીએ, માની આરાધના કરીએ, માને કેવલ એક દીવો પ્રજ્વાલ્ય કરી અને આપણે આરાધન કરી શકીએ છીએ. તો એવી નવલી નવરાત્રીની અંદર માં સ્કંદ માતાની ઉપાસના કરીએ. આવો માં આપની મનોકામના પૂર્ણ કરે. એક શ્લોક છે કે સર્વબાધા પ્રશમન્નમ ત્રિલોકસ્યામ ખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વેદી વિનાશનમ. દરેક બાધાઓમાંથી જો મુક્તિ લેવી હોય તો માની ઉપાસના બહુ જરૂરી છે. માની ઉપાસના બહુ જરૂરી છે. આવો માની એવી ઉપાસના કરીએ. પાંચમા નવરાત્રીની આપ સર્વને શુભકામનાઓ.